ગરુડ પુરાણમાં વર્ણન છે કે શ્રાવણ મહિનાની અમાસની તિથિ પર પિતૃઓનું તર્પણ કરવાથી પૂર્વજોની 3 પેઢીના પૂર્વજોને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તે જ વ્યક્તિ પિતૃદોષથી પણ તેને મુક્તિ મળે છે. સનાતન ધર્મમાં શ્રાવણ મહિનાનું અમાસનું ખૂબ જ મહત્વ છે અને આ સમયે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગા નદીમાં સ્નાન કરે છે અને આવી કેટલીક પવિત્ર નદીઓ છે જેમાં આસ્થાની ડૂબકી લગાવે છે. આના બાદ વિધિ વિધાનથી દેવી માં ગંગા અને ભગવાન શંકરની પૂજા કરે છે અને આ દિવસે ભગવાન શંકરને ગંગાજળથી અભિષેક કરવામાં આવે છે. શ્રાવણ મહિનાની અમાસના દિવસે પિતૃઓને તર્પણ કરવું અને પિંડદાન પણ કરવામાં આવે છે. આ તિથિ પિતૃઓને સમર્પિત છે એટલે આ દિવસે તર્પણ અને દાન કરવાથી મોક્ષ મળે છે. સાથે જ પ્રકૃતિનું રક્ષણ કરવું, તેનું સંરક્ષણ કરવું અને પર્યાવરણ પ્રત્યે પણ આભાર વ્યક્ત કરવાનું પણ એક પ્રતીક છે. ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા કરવાથી દરેક જણની મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણ વદ અમાસ એટલે માતૃદિન. શ્રાવણ વદ અમાસને દર્ભગ્રહણી અમાસ પણ કહેવામાં આવે છે. તે દિવસે દર્ભ ઉખેડી લાવો એવું હારીન ઋષિએ કહેલું અને આ દિવસે દર્ભ તોડી, જે એક પ્રકારનું ઘાસ હોય છે, તે નિઃસત્વ થતા નથી. તેથી તમે તેને ગમે તે દિવસે ઉપયોગમાં લઈ શકો છો અને આ વ્રતમાં પૂજન કરતી વખતે તેનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. આ વ્રતમાં દર્ભની પૂજા કરતી વખત સંકલ્પ લેવાય છે કે આ જન્મમાં અથવા તો જન્માંતરમાં સૌભાગ્ય, પુત્ર અને પૌત્રનું પ્રાપ્ત થાય એવું અને એના માટે આ વ્રત કરું છું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ શ્રાવણ મહિનાના અમાસની માહિતી આપ સર્વને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો, જેથી મારા નવા વિડીયોનું અપડેટ આપ સુધી પહોંચે. સ્ત્રીને સૌભાગ્ય આપનાર તેમજ પુત્ર અને પૌત્રવતી બનાવનાર આ અમાસને માતૃદિન તરીકે પણ ઓળખવામાં આવે છે. એક સ્ત્રીને કાયમ માટે મરેલા પુત્રનો જન્મ થતો હતો. તેથી વનમાં જઈને ઋષિ મુનિઓ સાથે તેમણે પોતાના પુત્રને જીવંત રાખવાની વાત કહી. ઋષિઓને પ્રણામ કરીને તે સ્ત્રીએ કહ્યું કે મને આવું કેમ થાય છે, તેનો કોઈ ઉપાય બતાવો. ઋષિ મુનિઓને પ્રસન્ન કરવા માટે તેમણે પ્રાર્થના કરી અને પ્રાર્થનાપૂર્વક ઋષિઓને કહ્યું કે તેમના પુત્ર જન્મે છે પણ તરત મૃત્યુ પણ પામે છે અને આ માટે મારે શું કરવું જોઈએ. ત્યારે યોગી ઋષિએ પ્રસન્ન થઈને તેના પુત્ર જીવંત રહે તેવી પ્રાર્થના કરવા માટે કહ્યું અને તે પ્રાર્થના ફળી પણ ખરી અને તે ઋષિના આશીર્વાદથી તેમના પુત્ર જીવવા લાગ્યા. આવું ભવિષ્ય પુરાણમાં એક કથા છે. આ કથાનો સાર એવો છે કે કેવળ પુત્ર જન્મવા પૂરતું જ નથી, પરંતુ તે જીવવા પણ જોઈએ. જીવતા અને તંદુરસ્ત રહે તેવા પુત્ર પ્રાપ્ત થાય. જીવંત અને સારા પુત્રોથી જ માતાનું મસ્તક જગતમાં ગૌરવથી ઊંચું રહે છે. જેમ એક ચંદ્ર જ અંધકારને હણવા માટે સમર્થ છે, નહીં કે અનંત તારાઓનો સમુદાય. ચંદ્રથી જે અજવાળું આવે છે તે અનેક ગણા તારાઓથી ક્યારેય નથી આવી શકતું. માં કેવળ બાળકની જ નહીં પરંતુ સંસ્કારની પણ જન્મદાત્રી છે. આપણી સંસ્કૃતિમાં માતાનું ખૂબ જ ગૌરવ વધાર્યું છે. આપણે હંમેશા કહેતા હોઈએ છીએ
માતૃદેવો ભવ. એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. શ્રાવણ મહિનાની અમાસ એટલે માતૃદિન તો ખરો જ, સાથે સાથે પિતૃઓના નિમિત્તે તર્પણ, પિંડદાન અને દાન પુણ્ય કરવાથી પિતૃદોષ, કાળસર્પ દોષ અને શનિ દોષથી મુક્તિ મળે છે. આ અમાસને હરિયાળી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ સમયે વરસાદ થવાના કારણે ચારેય તરફ હરિયાળી ફેલાઈ જાય છે. આ દિવસે વૃક્ષ રોપવા જોઈએ અને પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનું પણ પ્રતીક માનવામાં આવે છે. શ્રાવણ મહિનાની અમાસના દિવસે ભગવાન શંકરને ખૂબ જ પ્રિય હોવાના કારણે આ દિવસે અમાસ પર શિવ અને પાર્વતીની પૂજા કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને આ દિવસે સુખ, સમૃદ્ધિ અને મનોકામના પૂર્તિ માટે વિશેષ શુભ યોગ હોય છે અને આ દિવસે કરવામાં આવેલા પૂજા પાઠ અને ધાર્મિક કાર્યોથી ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં સુખ શાંતિ બની રહે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરી મળીશું આવા નવા અવનવા વિષય સાથે.